હે ગાઈસ વેલકમ બેક ટુ આર બ્રેન્ડ ન્યૂ વ્લોગ. તો આ ના લેવા ગયેલો હું, એનો ફોન આવ્યો માર પર અને ધમકીઓ આલતેલો મને કાયદેસર. તો એને લેવા ગયેલો પછી હુમલો આજે પહેલી વાર જ તું ગયો ને? ના હું તો પહેલી વાર ગયેલો. તો આ વખતે હા લે એક વખત તે ફોન મારેલો ને દક્ષાને કે ઓની ગાડી ધોવડાની. મને ખબર નથી કે હું દક્ષાને ભાઈ પણ ના પછી એમ કે દક્ષાને ગાડી ધોઈ આલે એમ. તો હવે આને મીકવા જઈશું અને આ લખોટાને દેખો અને મોં દેખો. એના ઘેરથી ફોન આવે ને તો હજુ એ નીકળ્યો નહોતો એટલે. તો હવે આગળ યાર અમને કશું આવડતું નહીં યાર. અમને તો બધું આવડે છે. હાય તો રુદ્રભાઈ આપણા હવે બાઇક ચલાવે છે. સ્પેશિયલ મને અને ઓમને લેવા આવ્યા છે. બરાબર, આભાર છે તમારો. પ્લસ પોઈન્ટ ઉતાર દો. ના તો પછી એવા જ ના આવ્યો તો આગળ પડતું બાપા. એટલું ઉતારવા આવું છું ને. વાંધો નહીં એટલું આવે તો એ બહુ જ છે. એક સાઈડ મારું એડિટિંગનું મીટિંગ આવે તો એડિટ કરતેલો તું તો કઈ તું કોણ કયો વિડીયો? ગેમિંગ વિડીયો કયો? આ પેલો 7 ને 15 મારી બધી ગેમિંગ વિડીયો આવે આજે. એ તો ખબર જ હશે ને જે સબસ્ક્રાઇબ કરેલો. અને આમ જરા દૂર રાખ, બેક કેમેરો કર. ના તો પછી ફોન પડી જશે. કેમ કે મેં પકડ્યો છે જેવી રીતે, એટલે આવી રીતે પકડવાની મારી આદત છે. તું જેમ આગળના કેમેરાથી શૂટ કરસ તે જસ્ટ ખાલી આમાં તારા માટે મારી આ સ્પેશિયલ અમૂલ દેખો અહીંયા દેખાતું. પણ આપણે બેગ કે ખબર તને? રુદ્રના વાર જુઓ ખાલી. હું લેવા ગયો તો કે આ મારો ઉપકાર માનતા નથી. બોલ્યો ના અભી આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હવે ઈચ્છા છે કે એડિટિંગ વિડીયો થઈ જાય પછી સૂર્યાની ઘેર જઈશ મેચ રમવા માટે. બજારમાં જાય છે, અમારું કોમ એ ના કરાવે. એનો ફોન આવ્યો મારી ઘેરથી નહીં તો 1.5 કિલોમીટર તો દક્ષિણ ઘર થાય દૂર, એટલે એને લેવા આવ્યો. પણ મને કદર નથી. આજના ભાઈબંધ ગાઈસ. યાર શું કરવાનું હવે? નહીં તો ભાઈ શું કરવાનું આપણે? આ સાઈડ મોબાઈલ રાખ, કોઈ લઈ જશે નહીં. કોણ લઈ જાય? તું ખાલી કે લઈ જાય કોણ? આમ પકડ એમ યાર મને નહીં ફાવતું. ટાઈટ પકડ, હું હેન્ડલ અંભારું છું. આ પકડ્યો છે બસ બસ. તો ગાઈસ આ બાજુ ઉપર વધારે રિસ્ક કશું હોય તો હમણાં ઠોકાઈ જાય તો હમણાં આ જો આગળ બસ છે. આગળ બસ છે ને આમ ને તેમ છે. ખોડલ રાજ લખ્યું, રાજાનું ખોડલ માનો રાજ. તો આપણે પિલોઝા રોડ ને વળી ગયા છે. બરાબર. સૂર્યનું વજન બાઇક ચીલતું નથી ગાઈસ. હા ગાઈસ, મારું વજન બહુ વધારે છે એટલે રુદ્રની બાઇક કુહી ચાલે છે. બરાબર ને? સાચું જ બોલ્યો ને યાર? સાચી વાત છે યાર. ચલો ભાઈ આપણે આ જુઓ ગાઈસ આ મારું પેટ. આપણે આવતા બીજા બ્લોગ ની અંદર મારું ડોજું બતાડશું આપણે. બરાબર, સ્પેશિયલ ડોજું બતાડશું મારું. બરાબર. પણ એનું ડોજું ખરેખર વધારે દક્ષના કરતા મને વધારે જીમ. દક્ષ જીમમાં કોણ પૈસા ખર્ચે? અમીર માણસો આપણે. કઈ અમીર છે? દિલથી અમીર છે ખાલી. હું તો અમ્પિયર કરીશ. ના, હું દિલથી થોડોક અમીર છું, પૈસાથી પણ થોડોક જ અમીર છું. હા અમીર. એટલે તું જીમમાં જા, અમારથી કઈથી જીમમાં જવાય? તારથી જવાય. તો ગાઈસ હવે આગળનું કન્ટિન્યુ કરીએ. હવે જઈશું રાતથી આ લોકોને મીકવા, કારણ કે પૂજનને મળતા જઈશું. પૂજન તો બુલેટ બતાવે. બુલેટ આપણે બુલેટ બતાડશું. તો ગાઈસ અવાજ ઓછો હતો અને આપણા થોડા વર્ષોની અંદર આપણા બ્લોગની અંદર પોતાની જોવા મળી જશે. કારણ કે સૂર્યાને બતાવે પહેલા મંદિર તો મહાદેવ મંદિર. બોલો હર હર મહાદેવ. બોલો હવે થોડી ઓફરોડિંગ એન્ડ પહેલા પણ બુલેટ તમને બધા બુલેટ અમે રસ્તામાં બતાવીશું. કારણ કે હું જે એરિયામાં રહું છું એટલે બધા રીચ માણસો છે, એમાં હું પણ આવી ગયો ઓફરોડિંગ. તો પણ પાછી સપ્લેન્ડર પર 3 સવારી. અહીંયા જોઈ શકો છો ગાયો છે બધી. અહીંથી એક જણો ઉતરી જશે. ના ઉતરી શું જવાનું? અહીંયા જ મૂકી.
આગળ લારી છે. હા તો નીકળી જશે ને જો. હું રિસ્ક લેવા માંગતો નથી પણ લઈ લીધો છે રિસ્ક. જો બરાબર છે. વાહ વાહ. બસ અહીંયા ઊભી રાખી દો. પેલા પૂજન ના ગયા નહીં પૂજન અલા નહીં 100% લખીને આલું બોલ હોય તો મારો ફોન લઈ લેવાનો નવો નો કવર. સેકન્ડ હા તો રુદ્ર હવે મને ઘરે મૂકી ગયો. હવે દેખ્યું હવે એની જવાબદારી પતી ગઈ ઘેર તે તો જવાબદારી પતિ ખબર મેચ રમતે ક્રિકેટ હા તને આવડે રમતા પ્લેયર છું એવું માર કરતા હારો યાર તું યાર તને બધું તું મને ફોન માર હેડ હું આવું બરાબર ચાલ મળે રામ રામ. અને તું પ્લસ પોઈન્ટ બાજુથી જાઉં છું સમર્થનગર ની પહેલા ઉધાર દે જાને. ચલો તો ભાઈ પછી મળીએ મેચ રમતા વખતે. કાલે ફોન કરીને કાલે જવાનું 1 વાગે પડે કેમ કે 1 વાગે ભાઈ સૌર્ય રહી ગયેલો જે ક્રિકેટ રમવાનું હતું એ અમે કેન્સલ રાખ્યું કારણ કે સૌર્યના ભાઈબંધો નહોતા આવવાના એટલે. અને અત્યારે આજે દક્ષાએ જીમ મારવા ગયેલો જીમ બોડી બતાવી આ એ તગડે ડોલે સોલે. તો જેની બી પ્રોટીનની દુકાન હોય સજેસ્ટ કરજો. સૌથી સસ્તું ને ક્રેટીન પ્રોટીન પછી સ્પોન્સર માટે પીનટ બટર આવે ને બરાબર તે બધું. અને કોઈની હોટેલ કોન્ટેક્ટ કરો. હા તો ગાઈસ હવે જે નાનકડો ઓટો મારો કઈ દક્ષાને ઘેર જશે. હા એક નાનકડો ઓટો ના જબ માનો ફોન આવ્યો મમ્મીનો ફોન. દક્ષાએ અને સૌર્ય બંને નવો ભાઈ સાહેબ લાઈટ દેખો ખાલી. અને અમારે ત્રણનું ફિક્સ જ હતું કે હોજે ફરવા જવાનું પણ એની અંદર બધા લેટ પડ્યા કારણ કે વચ્ચે જે બબાલ થઈ એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે કારણ કે એ વિડીયો માટે બબાલ થઈ ગઈ અતિશય મોટી 2 વીઘા કેટલી જમીન 2 વીઘા 200 વીઘા જમીન એક ગાડી વોશ વેગન જો મારા મગજમાં રોજ રોજ તો ચાલ્યો કે રોજ રોજ બોલું. 10 કિલો મોનું હતું 50 કિલો ચોદી હતું. જ્યાં થોડી ચોદી હતી ને મહેનત થોડી મોટી હતી એટલે પછી પતાવી થઈ ગયા. એવું ના મતલબ કે અમે પી ગયા બટ આ તો શરમ રાખી થોડી માતાજી તેવું ચંગા રાખીએ. અને સૌર્યની અત્યારે ડ્રાઇવિંગ સ્કિલ્સ જે તમે જોઈ શકો. લાઈટ બંધ કરી તો બી માં ભાઈ આગળ તો ભાઈ જરા બંધ કર દે. એક કામ કર બંધ કર દે બસ પેટ્રોલ બચાવવાનું. તો એટલે હાણા જવા દે એમાં મોડું થાય તો દક્ષના આજે બહુ જ મોડું થાય છે. 3 જણની સવારી છે હવે બિચારી એક દેવા કેટલું ખેંચે યાર મને એમ કે તો પહેલાં તને ઉતાર દઈએ પછી દક્ષો મને કાચિયાડ ઉતારશે એટલે મારો ફેર બાકી તો હવે બધાને ઘેર જવું પડશે ગાઈસ. બહુ ખરાબ ભાઈ કાલે જીમ જવાનું હતું મારે. કાલે તો છાતી મારવાની ચેસ્ટ ના છાતી છાતી. તો વિચાર કર્યો અહીંયા બ્લોગ પતાવી દઈએ કારણ કે અહીંયા ફોર્ચ્યુનર હમણાં થોડા તો ગાઈસ દેખાતો નહીં હોતો યાર. પાછળ લાઈટ કર દે ને પણ ના પાછળ લે ભાઈ એને પાછળ લો દઈશું. તઈને પગ મારો તો જહાજના જેમ બાપા. અરે રે ગરીબીની ઓ ભાઈ બસ હજુ જાણ દે ઓમ થોડો ગવંડર ફેરવ એમ નહીં પેલી સાઈડ. હા બરાબર બસ હજુ લે ના ભાઈ પર અજવારું આવવું જોઈએ. બસ દેખો આ લાઈટ આવી ગઈ કમ્પ્લીટ મોડું આવી રહ્યું છે મને દેખાતો નહીં બસ સોર્યા ભલા દબાઈ દીધો ગાડો થોડું ઓવર થઈ અલા બાર હક ના કર લાદો 1 સેકન્ડ. સોર્યા નજર કઈ હતી નજર હટી દુર્ગા પંજમાં ભાઈ નહીં કળાય આપણાથી. અલે યાર તો ગાઈસ આજના વ્લોગને અહીંયા પતાવીએ. આજે તમને મેં બતાવ્યું સવારમાં એટલે સવારની બપોરે દક્ષનો અને સૌર્યનો ફોન આવ્યો તો આ બેને લેવા ગયો. 1 સેકન્ડ બેક કેમેરો જ કરી દઉં જેમ કરવું અહીંથી કરે બેક કેમેરો લાઈટ બંધ રાખીશ તો બી ચાલશે. લાઈટ જોઈશે મારે સૌર્ય આ પકડ. હા તો સૌર્યના હાથમાં અમે ત્રણે દેખાઈ જઈશું એટલે સૌર્યને મેં
સોરી. તો તમે બે ઓમ 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 અહીંયા આવો યાર સિગ્મા બોય બને આની જો લાઈન દેખાય છે જો લાઈન આ જો લાઈન ઓને એટલે મને તો બતાવો તો હા નાક સાફ કરી લે પહેલા. ઓલો આગળી કપાઈ ગયો देखो आने के बाद जोला है तो आज की वाली वीडियो में इतना ही. तो मैं તમને બતાવું જ્યારે હું સોરી લેવા ગયો કોઈ અમારી ક્રિકેટ રમવાની ઈચ્છા હતી બટ અમારાથી ના રમ્યો. આઈ હોપ 2-3 દિવસ ના આજે આવ્યો ને ભાગ તો કાલે કદાચ લડાઈનો ભાગ આવશે કારણ કે દક્ષે અમારા એક બીજા ભાઈબંધના પૈસા અને બધું જે સીન થયેલો બહુ જ ક્રેઝી બન્યો જે બ્લોગ હશે. તો મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે. બાય.